મહેસાણામાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો। 5 કિલો 433 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો છે। ₹2,71,650ની કિંમતનો આ જથ્થો જપ્ત કરાયો છે। મહેસાણા એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। લાંગડજ પોલીસ વિસ્તારમાંથી આ ગાંજાનો જથ્થો પકડાયો છે। જથ્થા સાથે એક શખ્સ પણ ધરપકડ કરી લેવાઈ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। સુરતમાં મર્ડર વિથ લૂંટના કેસમાં ફરાર આરોપીને ઝડપી લેવામાં આખરે પોલીસને સફળતા મળી। 25 વર્ષથી ફરાર આરોપીની સુરત પોલીસે છત્તીસગઢના બિલાસપુરથી ધરપકડ કરી। વર્ષ 2000માં આરોપીએ તેના 2 સાગરીત સાથે વેપારીના ફ્લેટમાં ઇલેક્ટ્રિક પ્લમ્બિંગનું કામ કરવા માટે ગયા હતા। વેપારીના ઘરમાં મહિલા એકલી હોવાથી આરોપીઓએ મહિલાનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી, જે બાદ મહિલાએ પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી। ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોલીસથી બચવા જાણી જોઈને નક્સલવાદીઓની અસર ધરાવતા અંતરિયાળ વિસ્તારમાં આશ્રય લીધો। પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી બિલાસપુરમાં છે, જે બાદ પોલીસે ટીમ બનાવીને આરોપીને દબોચી લીધો। સુરતમાં યુવાન પર હુમલાના કેસમાં પોલીસની કાર્યવાહી। ઉત્તરાણ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે। હુમલો કરનાર બંને આરોપીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। 2 દિવસ પહેલા યુવાન પર હુમલો કર્યો હતો। પોલીસે ઘટના સ્થળે પંચનામું પણ કર્યું। તો આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સુરતમાં 2 દિવસ પહેલા યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે આ આરોપીઓને પકડી લીધા છે। તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું। યુવાન પર હુમલાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી। તો સુરતના ઉત્તરાણમાં પોલીસે બંને આરોપીઓને પકડી અને તેમનું સરઘસ કાઢ્યું હતું, જેથી લોકોમાં આ બંને આરોપીઓ પ્રત્યેનો જે ખોફ છે, ભય છે, એ દૂર થઈ શકે। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। સુરતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી। મહિધરપુરા હીરા બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દોડધામ મચી। સુરત ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને રાહત કામગીરી હાથ ધરી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી। ગેસ લીકેજના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે। સુરતના મહિધરપુરા હીરા બજારમાં આ બનાવ બન્યો, જ્યાં અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો અને અફરાતફરી મચી ગઈ। આ બ્લાસ્ટની તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ થયો ત્યારે કેવો માહોલ હતો અને કેવી રીતે ધુમાડો જે છે એ બહાર નીકળવા લાગ્યો। મહિધરપુરા હીરા બજારનો આ બનાવ છે। થોડી વાર માટે અહીંયા અફરાતફરી મચી ગઈ હતી, જોકે અહીંયા મોટી દુર્ઘટના અને જાનહાનિ થતા રહી ગઈ। ગેસ લીકેજના કારણે આ ઘટના બની હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। સુરત ફાયરની ટીમ જે છે એ અહીંયા પહોંચી ગઈ છે ઘટના સ્થળે અને જે સ્થિતિ છે, રાહત બચાવ કામગીરી છે, તેમણે આરંભી દીધી હતી। મહિધરપુરા હીરા બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આજે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે, આમાં વધુ અપડેટ શું છે? બિલકુલ, ગઈકાલે મોડી સાંજે સુરતના મહિધરપુરા હીરા બજાર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક મકાનમાં અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેને લઈને લોકોમાં દોડધામ મચી ગઈ હતી। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જ્યારે ફાયરની ટીમ પહોંચી હતી તે સમયે પણ એક બ્લાસ્ટ થયો હતો, જેને લઈને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। ખાસ કરીને ફાયર વિભાગ દ્વારા 2 જેટલા સિલિન્ડરો ત્યાંથી કબજે કરવામાં આવ્યા હતા અને આ સિલિન્ડરો કાયદેસર છે કે ગેરકાયદેસર તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। પણ સૌથી મહત્વની વાત છે, રેસિડેન્ટ વિસ્તારમાં જે રીતે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો તેને લઈને એક સમય માટે ડરનો માહોલ જોવા મળ્યો હતો। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે।